માળિયાહાટીનાથી લાઠોદરા ગામને જોડતા માર્ગના નવીનીકરણ માટે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું। આ રોડને નવો બનાવવા માટે ઘણા સમયથી લોક માંગ હોય ધારાસભ્ય દ્વારા લોક ઉપયોગી રોડ તાત્કાલિક પાસ કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આગામી 5 દિવસોમાં રોડનું કામ પૂર્ણ થશે। ગુજરાત સરકાર તરફથી ₹75 લાખ જેવી માતબર રકમના ખર્ચે રોડનું નવીનીકરણ મંજૂર થતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે માળિયાહાટીનાથી લાઠોદરા ગામ સુધીનો રસ્તાનું કામ લગભગ 70 થી 75 લાખના ખર્ચે રોડનું રીસર્ફેસિંગ કામ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 5 જ દિવસમાં આ રીસર્ફેસિંગનું કામ પૂર્ણ થશે। આથી લોકોને અવર જવર કરવામાં સુવિધા મળશે। ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ માળિયા, આજ રોજ ગુજરાત સરકાર તરફથી આજે રીસર્ફેસિંગનું રોડનું કામ મંજૂર થયેલ છે, જે માળિયાથી લાઠોદરા સુધીનું કામ મંજૂર થઈને આશરે લગભગ 70 થી 75 લાખને ખર્ચે આ રોડ રીસર્ફેસિંગ આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 5 જ દિવસમાં કામ પૂર્ણ થશે અને લોકોને આવવા જવામાં ખૂબ જ ફાયદો થવાનો છે।